રામ 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 રામ. અને મરચા સાથે કરીએ છીએ, એમાં પણ સારું રહેશે. ભીંડા હોય તો ભીંડા સાથે પણ અમે ટેટી કરી. બધા આવું પૂછતા હોય કેટલા કમો છો, પણ કોઈ એમ નથી પૂછતું કે કેટલા વાગે ઊંઘો છો ને કેટલા વાગે ઉઠો છો. માતાજી મિત્રો, સ્વાગત છે ફરીવાર નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે આપણે કોઈ લોકેશન કે કોઈ મંદિરનો વ્લોગ નથી. તો આજે આપણે ડીસા તાલુકાના રાણપુર ગામમાં જે કન્વરજી વાધણિયાનું ફાર્મ હાઉસ આવેલું છે, તો મિત્રો આપણે ત્યાં જઈશું અને મુલાકાત લઈશું અને ફાર્મ હાઉસ તમને બતાવીશું. અને આપણે તમે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં વિડીયો આપણે જોતા હશું, તો આપણે ત્યાં જઈને આપણે ખેડૂત વિશેની માહિતી પણ લઈશું. તો આપણે વિક્રમભાઈને બે શબ્દ પૂછીએ કે તમારે શું કહેવું. તો પહેલા તો ચાહક મિત્રોને જય માતાજી. તો આપણે અત્યારે ઊભા છીએ કોટ રોડ પર અને કન્વરજીની મુલાકાત માટે જઈ રહ્યા છીએ આપણે અત્યારે. અને કોટ રોડથી આપણે જે આ બોર્ડ મારેલું છે એમને જવા માટે રસ્તો આવ્યો છે. તો આપણે એમના ઘરે જાઉં, એમનું ફાર્મ હાઉસ બતાવશું, એમનું ઘર પણ બતાવશું અને ખેડૂતને એક સારો સંદેશ જાય ટાઈપનું થોડા ઘણું કન્વરજી જોડે આપણે જાણશું. તો મિત્રો વ્લોગમાં બન્યા રહો. આપણે અત્યારે જઈ રહ્યા છીએ કન્વરજીના ઘરે. તો આવો મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી હવે આવી ગયા છીએ અને આ છે કન્વરજીની ઓફિસ અને એમની ગાડી પણ પડી છે. કન્વરજી પણ આપણે હાજર છે, તો આપણે એમની મુલાકાત લઈએ. મિત્રો આવો. તો મિત્રો તમે જોઈ શકો છો આ કન્વરજીની ઓફિસ છે અને કન્વરજી પણ આપણે હાજર છે, તો આપણે એમની મુલાકાત લઈશું અને થોડા ઘણું ખેતી વિશે પણ જાણશું. આવો. રામ 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 રામ. કેમ મજા? મજા મજા મજા. તો મિત્રો કન્વરજી હાજર છે, આપણે મુલાકાત લીધી. હવે થોડા ઘણું આપણે ખેતી વિશે પણ જાણશું અને થોડું એમના વિશે પણ આપણે જાણશું. તો મિત્રો પહેલા તો તમે તમારી જાણકારી આપશો. ઓકે. જય જવાન જય કિસાન. આજે દરેક યુવાનો મને સપોર્ટ કરી રહ્યા છે. હું પણ માનું છું કે કોઈ પણ યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા તો કોઈ બી રૂબરૂ માધ્યમથી મારા યુવાનો સફળ થાય. દરેક યુવાનો જે પોતાની ખેતી છે એ ખેતીમાં જેમ બિઝનેસ જેમ સ્વીકારે અને ખેતીમાં કંઈક અવનવું કરી અને ટેકનિકલ રીતે ખેતી કરે, એવી દરેક યુવાનોને મારી એક વિનંતી છે. આજે ઘણા બધા યુવાનો મારા વિડીયોને ફોલો કરી રહ્યા છે, મારા વિડીયોને શેર કરી રહ્યા છે અને પોતે અનુકરણ પણ કરી રહ્યા છે. ઘણા યુવાનો મને ગુરુ પણ માને છે, તો હું દરેકને ભગવાન માનું છું. અને મારો તો એક જ કોન્સેપ્ટ છે, આ નવું યુવાધન જે ખેતીમાં આવે, પોતાની ખેતી છોડીને શહેરોમાં ના જાય, પોતાની ખેતી છોડીને બીજા કોઈ બિઝનેસમાં ના જાય અને પોતાની ખેતીને બિઝનેસને સંભાળે, એવી દરેક મારા યુવાનોને હું વિનંતી છે. તો અમુક ખેડૂતો ખેતી છોડે છે, તો એમને તમે થોડીક સારી સલાહ આપો. શું કારણે છોડવામાં આવે? બસ ખેડૂતોને સાચી માહિતી નથી મળતી અને જે જૂની ચીલાચાલુ ખેતી છે એ જ પ્રમાણે ખેતી કરતા હોય છે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં નુકસાન આવે છે. અને અમે જે ખેતી કરી રહ્યા છીએ ટપક અને મલ્ચિંગનો ઉપયોગ કરે છે. બે ત્રણ પાક સાથે કરે છે. એક વર્ષની અંદર સામાન્ય ખેડૂત 3 પાક કરે છે, અમે 4-5 પાક લઈએ છીએ અને જેના કારણે અમને ખેતીમાં ક્યારેય નુકસાન નથી જતું. જો આજના યુવાનો અને આવનાર સમય તો એગ્રીકલ્ચર જતો બિઝનેસ આવવાનો છે, કારણ કે રોટલી કોઈ દિવસ કોમ્પ્યુટરમાં બની નહીં શકે, અનાજ કોઈ દિવસ કોમ્પ્યુટરમાં નહીં ઉગે. દિવસે દિવસે શહેરીકરણ વધી રહ્યું છે, દિવસે દિવસે ભઈએ ભાગ પડીને જમીનો ઘટી રહી છે. તો આવનાર સમય 100% ખેતીનો ક્રેઝ આવશે. એટલા માટે દરેક જે પણ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે એમને વિનંતી કરું છું કે સરકાર પણ ઘણી જગ્યાએ આપણને સહાય આપી રહી છે. મારા જેવા લાખો ખેડૂતો તમને સલાહ માટે પણ તૈયાર છે. માટે તમે સારા ખેડૂતોની સલાહ લઈ અને તમારી ખેતીમાં ખેતી નહીં છોડશો, રીત બદલજો સાહેબ, 100% તમને ફાયદો થશે. તો પહેલા તો આપણે જણાવીએ કે તમારી જે તમે જીવન જીવ્યા કેવી રીતે જીવ્યા, જો અત્યારે હાલ તમે જે ટોપ પર છો કેવી રીતના છો, એમ કઈ રીતે? દરેક લોકોને, જે સફળ લોકો છે એમને બધાને સ્ટ્રગલ તો આવતી જ હોય છે. મારું પણ જીવન બહુ ખરાબ હતું. હું દેવાદાર ખેડૂત હતો. મહેનત તો બધા કરી, મહેનત મેં પણ કરી છે, પણ એકલી મહેનતથી કઈ થતું નથી. ખેડૂત, વેપારી, મજૂરી અને વૈજ્ઞાનિક 3 પોતે બની જાય તો ખેતીમાં સફળતા મળતી હોય છે.
મેં ઘણા નુકસાન કર્યા છે, ઘણા લોકોના મેણેટોણા કાઢા છે અને ઘણી બધી તકલીફ વેઠવા પછી જ્યારથી હું ટપક ને મલ્ચિંગ ને જે ઓફ સીઝનના ક્રોપ કર્યા એમાં મને બહુ સારું બેનિફિટ થયું છે. અમારે ડીસા કેવીકે સરકારનો પૂરો મને સપોર્ટ હતો, જેના કારણે આજે 2-3 પાક વાયા, ટેટીના રોપા કર્યા, તરબૂચના રોપા કર્યા, અવનવી ખેતીઓ કરી અને છેલ્લા 5 વર્ષની અંદર ભારતભરમાં મને નામના મળી છે, ઇન્ડિયા રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે, મોદી સાહેબના હસ્તે એવોર્ડ વિનર છું, રાજ્ય સરકારના 6 એવોર્ડ વિનર છું, ઘણા બધા એવોર્ડો મળ્યા અને ઘણી બધી સમાજે પણ મને માન સન્માન આપ્યું છે. આજે સ્ટેજ ઉપર એમએલએ ની હરોળમાં સમાજ મને બેસાડી રહી છે. હું સમાજનો પણ હંમેશ માટે ઋણી છું. દરેક ખેડૂતોએ મને ઘણી જગ્યાએ તમે જોવો છો કે અઠવાડિયામાં 2 વાર તો રિબિન કપા બોલાવે છે. તો આટલું બધું હોવા છતાં મને સંતોષ નથી. આ માન સન્માન જે મળ્યું છે મારા એકલાથી કઈ થવા નથી. ટોટલ મારા ગુજરાતના ખેડૂતોને આવું માન સન્માન મળતું હોવું જોઈએ. મારો ગુજરાતનો ખેડૂત છાતી ફૂલાઈને ફરતો હોવો જોઈએ, સારી ગાડીમાં ફરતો હોવો જોઈએ, મારું સપનું છે. એટલા માટે આપ જેવા દરેક યુટ્યુબરોને સપોર્ટ કરી અને મારા ખેડૂતને સાચી સલાહ મળે. આજે તમને પણ છૂટી છે, તમારી જે સ્કીન આઈડી ઉપર મારો નંબર નાખજો. આપણા વિડીયા જે પણ ખેડૂતો જોવે છે, એમને કઈ જગ્યાએ અગવડતા પડે છે એ મને ફોનના માધ્યમથી લોકો મને ક્વેશ્ચન કરી શકશે. હા, રમેશ ખેડૂતો સાથે છું, ખેડૂતો સાથે રહીશ. જય જવાન જય કિસાન. ખેડૂત એક સારી મહેનત કરીને સારી રીતે ડબલ પાક લઈ શકે એ ટાઈપની. તો મિત્રો કન્વરજીના ઓફિસમાં અંદર જો કે કેટલા એવોર્ડ મળેલા છે એમને. હાલમાં સાહેબ હાલ પાછું કઈ કરશું, ફરી પાછું ગુલાબ ચોમાસું ઓગસ્ટમાં અડધે ઓગસ્ટ આપણે બધું પૂરું થયું, ખેતી પૂરી હમણાં થઈ, તરબૂચના બધા પૂરા થયા, એમને તો ટાકેલા હોય એટલે થોડું આરામ થઈ જાય. પાછું આપણે બાદ નથી આપતા, બધાએ લેવલ ઉપર મજૂર તો મિત્રો આ રીતે એમની ઓફિસ છે અને સરસ મજાની ઓફિસ બનાવી છે. તો આપણે ખેતીમાં શું શું છે થોડા ઘણું દેખીશું, તો મિત્રો તમને પણ બતાવીશું. બ્લોગમાં બન્યા રહે. તો મિત્રો કન્વરજીની ખેતી આપણે હવે દેખીશું, તે કઈ રીતે ખેતી કરી છે. આપણને ખેતી વિશે થોડું જણાવશે. તો આપણે ખેતી કઈ રીતે કરી છે તમે? જો અમે મગફળી ને મરચાનો આંતરપાક કરેલો છે અને સાથે મરચા છે, મગફળી પણ છે. થોડું આ બધી લાવો, દર્શકોને વ્યવસ્થિત બતાવીએ. તો મરચા અને મગફળી કેમ સાથે? તો જો મરચા એને નાઇટ્રોજનની જરૂર છે અને મગફળી એ કઠોળ પાક છે જેને નાઇટ્રોજન એ પેદા કરે છે, આને જરૂર છે. બંને કોલોબેશન પાક છે. આજે ગમે એટલી ગરમી પડે પણ સાથે આંતરપાકમાં મગફળી, જેના કારણે મારા મરચાને કઈ થતું નથી. હજુ મરચું 1 મહિનો થયો છે વાવણીને અને મરચું જો ફૂલમ પણ આવી ગયું છે. હવે મરચું જે શ્રાવણ મહિનામાં મરચું સ્ટાર્ટિંગમાં હાડું આવશે તો સારામાં સારા ભાવ મળશે. તો હું પણ દરેક ખેડૂત વિનંતી કરું છું કે એક નહીં, 2-2, 3-3 પાક સાથે વાવો. આપણા વડવાઓ પણ 2-3 પાક સાથે વાવતા હતા, આપણે પણ એ પણ કેવા કે જે કોલોબેશન કરતા હોય, એક નાઇટ્રોજન પેદા કરતું, એક નાઇટ્રોજન જરૂર હોય એવા પાક કરો. જો અમારી આ મગફળી છે, તમને બતાવીએ. જો મગફળી પણ જો અમારી એકદમ આટલી મસ્ત બેઠી છે, આંતરપાક હોવા છતાં પણ. એટલે આખું ખેતર મગફળીમાં તો સારું જ છે. આ જો થોડા દિવસો મગફળી પણ તૈયાર થશે. એક સાથે 2 પાક તૈયાર થઈ ગયા છે અને તમે પણ આ રીતે 2-3 પાક સાથે કરો અને તમારી આવક બમણી કરો. કોઈ પણ પાક બે સાથે થઈ શકે? લગભગ પાક જો અમે ટેટી અને મરચા સાથે કરીએ છીએ, એમાં પણ સારું રહેશે. ભીંડા હોય તો ભીંડા સાથે પણ અમે ટેટી કરીએ છીએ. ઘણા બધા પાક સાથે થતા હોય, ખાલી બાજરી સાથે કોઈ થતું નથી. બાકી લગભગ પાક સાથે કરવાના કારણ કે જમીનો ઘટતી જાય છે, ખર્ચા, ખેડાઈના ખર્ચા અને ખર્ચા વધતા જાય છે. જો ખેડૂત 1-2 પાક સાથે નહીં કરે, અમુક ખર્ચામાં બી લાભ થાય ને. હા, એક જ ખેડાઈ ખર્ચમાં 2-2 પાક સાથે હોય, પાણીમાં, ખાતરમાં, બધી વાતે એક ખર્ચામાં 2 પાક સાથે થતા હોય. તો ખેડૂતો આવું નહીં કરે હવે તો મોંઘવારીના સામે એ પહોંચી નહીં વળે. મગફળી આવે લેવાની ત્યારે મરચા પહેલા લઈ લેવાનું. ના, મગફળી ઉખાડીને લઈ લેશું, મરચા દિવાળી સુધી ઉભા રહેશે. મરચું તો મોટું મોટું થશે હજુ. હા, હવે એને ખાતર નાખીને પાળા બાંધી દેશું એટલે મરચું તૈયાર થઈ જશે. હા, એ રીતે બીજા ઘણા બધા ક્રોપ હતા, હાલ પૂરા થઈ ગયા છે. નેક્સ્ટ ટાઈમ ફરી પણ જો તમારી બધાની માગણી છે
તો અમારા જે યુવાન મિત્રો છે બીજી સિઝનના વિડીયો પણ તમને અપલોડ કરશે. જય જવાન જય કિસાન. તો મિત્રો આપણે કન્વરજી સરસ મજાની આપણે માહિતી આપી. હવે આપણે પૂછીશું કે આપણે તમારે કેટલા ફાર્મ હાઉસમાં કેટલી જમીન છે અને દર વર્ષે તમે કેટલું જમીનમાં પાક લઈ શકો છો? જો ખાસ કરીને મિત્રો ઘણા બધા મિત્રો કહેતા હોય છે કન્વરજીભાઈ કેટલી જમીન છે, બધા આવું પૂછતા હોય કેટલા કમો છો, પણ કોઈ એમ નથી પૂછતું કે કેટલા વાગે ઊંઘો છો ને કેટલા વાગે ઉઠો છો. આવું કોઈ પૂછવા નથી. ખરેખર કઠોર પરિશ્રમ કરીએ. આજે હું સવારે દરરોજ 4 વાગે ઉઠું છું, સાંજે પણ મોડા સુધી જાગતો હોઉં છું, દિવસે ક્યારે આરામ કરવાનો ટાઈમ નથી, જેના કારણે બહુ સારું રિઝલ્ટ મળી રહ્યું છે. મારી પોતાની જમીન 16 વીઘા છે, રાણપુર અથણવાસમાં આવેલી છે, ડીસા એરપોર્ટની બાજુમાં. બીજી હું ભાડા પેટે જમીન બાજુમાં 8 વીઘા વાવું છું. હાલ 24-25 વીઘા જમીન એક જ જગ્યાએ વાવું છું. ઘણી વાર ભાડેથી બીજા સેન્ટરમાં પણ જમીન લઉં છું અને પોતે મજૂરી પણ કરી? હા, પોતે મજૂરી તો પ્રેક્ટિકલ કરું છું, લેબર રાખું છું, મજૂર બોલા રાખું છું, ભાગ્ય નથી રાખતો. અને અમે લગભગ અમારા વિસ્તારની અંદર વીઘે સાહેબ 2 લાખ રૂપિયા ના કમાઈએ ને તો કશું ના કહેવાય, કારણ કે અમારા વિસ્તારમાં જમીનનું ભાડું એક વીઘાનું 30,000 રૂપિયા છે, એટલે 40,000 વીઘો એનું ખાલી ભાડું જ લાગે છે. તો કદાચ જો ઓછું કમાય તેના કરતા ભાડે આપવી સારી, એટલે 1.5 થી 2 લાખ વીઘે કમાઈ લઉં છું વીઘે, અને સારામાં સારી આવક એક બિઝનેસ જેમ મેં ખેતીને સ્વીકારી છે, જેના કારણે સારી આવક મેળવું છું. હું માનું છું કે 50% ખેડૂતોને નેટ શેડા ભેગા થતા હોય છે, બધા મારા જેવા ખેડૂતો 10% જ છે, એટલે કોઈની લાગણી દુભાય તો ક્ષમા કરશો. પણ આવનાર સમયમાં તમે પણ બધાએ વીઘે 1.5 થી 2 લાખ કમાતા થાઓ એવી આપણે સૌને સાથે મળી અને મહેનત કરી અને સારી પદ્ધતિથી ખેતી કરવાની છે. જય જવાન જય કિસાન. તો મિત્રો આપણે અહીં વ્લોગ વિડીયો પૂરો કરીએ છીએ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરજો. અને આપણે કન્વરજી સરસ મજાની આપણે ખેડૂતો વિશે માહિતી આપી, તો તમે દિલથી આપણે આભાર માનીએ દિલથી આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ. જય માતાજી.